ગુડ મોર્નિંગ. આપણે પેલી સાઈડ ઉપર આવ્યા. આગાહી તો હતી પણ એમ થયું કે થોડુંક કઈ ન કરવું એના કરતા કંઈક થોડુંક કામ કરીએ જે થાય એમ. તો માણસો તો કામે લાગી ગયા હતા. મારે એક થોડુંક કામ હોવાથી હું થોડો લેટ પહોંચ્યો સાઈડ ઉપર. આમ જો આવતાની વેત વરસાદ ચાલુ થઈ ગયો. Oh shit! No! આજની આગાહી તો જબરદસ્ત છે. જોઈએ હવે કામ થાય છે કે નહીં. બતાવું કામ ચાલુ કર્યું કે શું ચાલુ છે સાઈટ ઉપર બતાવું તમને. નવી ઈટો આવતી નથી હવે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કામ ચાલુ છે એવું દેખાય છે. હા, કંઈક તો કામ ચાલુ છે. શું કરેલું? ખાધું ખાધું બધા માણસોને તો લગાડ્યા છે કામે. બીજી સાઈડો બધી બંધ છે, ગાંધીનગર ને બધી જગ્યાએ, કેમ કે પછી ટ્રાન્સપોર્ટેશન અઘરું પડે. ઓકે, નિમણા થઈને કેમ બેસી ગયા? हमारे यहाँ ऐसा ही होता है. કાલે કયું લીધું તું? હા બરાબર છે. કેમ લાગે છે વરસાદ આવશે? હે હુઆ? અરે હું પછી ત્યાં ગયો તો ત્યાં ગયો ને તો પછી આનું પ્લાસ્ટર જોવા ગયો તો. મેં કીધું કેટલું ધોવાનું તો ત્યાં ગયો ને તો તડકો હતો. રોકાણા હોત તો થઈ જાત કામ. હે પણ પછી એમાં એવું થાય કે આ જગ્યાએ પાણી બહુ ભરાય જાય ને તમે પોગી ના શકો એમ. અને કાલે આગાહી એવી આપેલી હતી, આજે એવી આપેલી એટલે કોઈ ક્યાંય મોકલા નથી. પછી ખોટું લેવા દેવા વગરનું હેરાન થવાનું. આ કોલમ વધારે ને ક્યાં આવ્યો ગયો? अरे तू जा रही. હા કોને પૂછ્યું? હારા પૂછા ઘાસા વગરના દોડવા જ માંડો છો. ઓલી સાઈડ ઉપર શું છે? પાણી ભરાઈ ગયું. તું ગયો તો પકો ક્યાં ગયો? પકો રજા રાખી હજુ અંદર. પકા આ કોલમ નું કરશું તો એક ઓલી પાઇપ નો ટુકડો પડ્યો હોય, મોટી પાઇપ નો ટુકડો. ગમે ત્યાં ક્યાંક કાઢવું તો પડશે ને. કયો સીડીનું કામ ચાલુ છે. આજે આવવાનું થયું છે આ સાઈડ ઉપર. अच्छा ठीक है, નેટના પડદા બાંધવાના હતા. એના માટે જે એંગલો બધી ઊભી કરવાની હતી, બધી એંગલો બધી ઊભી કરી દીધી છે. અને આ સાઈડે થઈ ગયું છે છેક સુધી. તો ખાસ હવે કઈ પ્રોબ્લેમ નહીં થાય. સુરેશભાઈ કયું તોડવાનું ચાલુ છે આજે? આ કાઢ નાખો છો. બીજું કયું આજે કયું લીધું તું?
પેલા દરવાજા કાઢ નહીં. હા હા ઓકે. ઘણું ખરું ચાલુ છે, પણ પેલા એની પેલા આપણે આ કામ કરવાનું છે. આ નેટ બાંધી દેવાની છે. એટલે ચલો આ સાઈડ ઉપર નેટ બેટ બંધાઈ દઈએ, એટલે કઈક કાલની સિચ્યુએશન ની ખબર પડે, એટલે બાજુવાળાને પ્રોબ્લેમ થતો બંધ થઈ જાય અને આપણે પ્રિકોશન સોસાયટીને મેન્ટેન કરીએ છીએ. બધા પડદા બંધાઈ દઈએ. ચલો મળીએ આગળની સાઈડ ઉપર. જો અંતિમ સાઈડ હવે વિજય, હવે પ્લાસ્ટિક આપી દીધું, હવે છે ને વ્યવસ્થિત બાંધી દેજો. જો કઈક તોડફોડ ની આવી હાલત છે હજી. વિજય મજા નથી આવતી હે વિજય? તને કહો હટી જા. અહીંયાની કઈક આવી હાલત છે હે વિજય? હજી મકાન ઉતરતું નથી, મજા નથી આવતી કઈ જોવામાં. મકાન તો ઉતરવામાં કેવું આ બાજુ આખું ઊભું, પેલી બાજુ આખું ઉતરી ગયું, બરાબર. હા આ વરસાદના કારણે મશીન હેડતા નહીં. બરાબર. મશીન ઘડીએ હેડે ઘડીમાં પાછું બોય લાવે. એ વાત સાચી. ઘડીએ મશીન વગર થાય એવું નહીં. બધા કોલમ બધું આરસી છે ટોટલી, બરાબર. એટલે આરસીસી છે, બીજું એમાં કઈ છે જ નહીં, કોલમ નથી. મશીન વગર થાય એવું નહીં. દિવાલ ઉપરનું છે બધું, આજુબાજુ જે ગંજી હતું બધું તોડી નાખ્યું. એવું? હા. પાછળની સિચ્યુએશન કેવી છે? પાછળ બધું. અને હવે આ બે તને નેટ આપી છે, બરાબર. ખૂટે તો હજી આપીશ, બરાબર. મને કહી દેજે આ પાણી ક્યાંથી ને આવે છે? કઈ પાઇપ? હા, એનું 10-20 રૂપિયાનું બૂથ લઈને આગળ માંથી મારી દો ને. મકાન ની કઈક આવી હાલત છે, તોડીને કેટલું પડ્યું એલા ભાઈ. આવું કઈક તોડીને આ બાજુનો રૂમ ઉતરી ગયો છે. હજુ આ રૂમ ઉતારવાનો બાકી છે. આવું કઈક છે. અને વરસાદ હેરાન કરે છે આ સાઈડ ઉપર, એટલે માણસો એવું કહે છે કે નીકળતું નથી બરાબર કામ, કેમ કે બ્રેકરો ઉપર ચાલે નહીં. સાઈડ ની કઈક આવી હાલત છે. આ આપણો અપકમિંગ પ્રોજેક્ટ છે. આના એલિવેશન ને એવું બધું ફાઇનલ થઈ ગયું છે. पैसा ही पैसा होगा ભૂમિપૂજન બરાબર. ત્યારે તમને એલિવેશન સાથે બ્લોગમાં બતાવશું કે શું કેવી રીતે છે, બરાબર. ચલો મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.